હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે લાસ્ટ વખતે આલ્ડીહાઇડ અને કીટોન ની બધી બનાવટો જોઈ, એના ભૌતિક ગુણધર્મો જોયા. હવે આજે આપણે એના રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક પ્રક્રિયાઓ તરફ જઈ રહ્યા છીએ. તો આજે આપણે આલ્ડીહાઇડ અને કીટોન, આલ્ડીહાઇડ અને કીટોન ની રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે. રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે. શરૂઆત કરીએ આપણે પહેલા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. હવે આપણે બધાને ખબર છે કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનમાં આ જે CO બંધ જે છે આને આપણે કાર્બોનિલ સમૂહ કીધેલો છે. શું કીધેલું છે ભાઈ? આપણે કાર્બોનિલ સમૂહ કીધો છે આપણે એને. હવે આ જે કાર્બોનિલ સમૂહ જે છે એ કયા પ્રકારની પ્રક્રિયા આપશે? તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આપે છે. આલ્કીન કરતા વિરુદ્ધ આલ્કીન સંયોજનો જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. આલ્કીન જે છે ડબલ બંધ વાળા જે સંયોજનો જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. જ્યારે આલ્ડીહાઇડ અને કીટોન એનાથી વિપરીત, એનાથી વિરુદ્ધ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આપે છે. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આપે છે. હવે આપણે પહેલા તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા જે છે એની આપણે ક્રિયાવિધિ સમજીએ. આજે આપણે કાર્બોનિલ સમૂહ જે છે એમાં થતી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ. ક્રિયાવિધિ સમજીએ તો સાવ સિમ્પલ છે. આપણે બધાને ખબર છે કે ભાઈ આ જે છે સમતલીય અણુ છે. CO આ A છે, આ B છે. આ કાર્બોનિલ સમૂહ છે. કેવો છે ભાઈ? સમતલીય છે. જેમાં કાર્બન ઉપર શું છે ભાઈ? અંશતઃ ધન વીજભાર હોય. ઓક્સિજન ઉપર અંશતઃ ઋણ વીજભાર હોય. ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આ કાર્બોનિલ કાર્બન ની ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક શું થશે ભાઈ? આક્રમણ કરે. Nu માઈનસ આ શું છે ભાઈ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. એ પેલા આ કાર્બન જે છે એને આપણે શું કહીશું ભાઈ? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પર આ કાર્બન આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહીશું. એની ઉપર પેલો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક શું કરશે ભાઈ? હુમલો કરશે. આ પ્રક્રિયા તબક્કો 1 જે છે એ ધીમો તબક્કો છે. ધીમી પ્રક્રિયા છે. અને શું થશે? આ Nu આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉપર હુમલો કરે છે અને પરિણામે આ જે Nu જે છે એ લંબરૂપે ગોઠવાય છે.
NU હુમલો કર્યો, આ લંબ રૂપે ગોઠવાયો અને NU જે છે એ સમતલની બહાર જતો રહ્યો, એટલે શું થશે ભાઈ? હવે અણુ સમતલીય રહેશે નહીં. સમચતુષ્ફલકીય ઓક્સાઇડ બની ગયો. આ બની ગયો સમચતુષ્ફલકીય ઓક્સાઇડ. આ NU માઈનસ નો માઈનસ ઓક્સિજન ઉપર જતો રહ્યો વીજભાર, એટલે આ થઈ ગયો તમારો સમચતુષ્ફલકીય ઓક્સાઇડ, મધ્યવર્તી નિપજ બની. હવે શું થશે? અહીંયા જે કાર્બન જે હતો એ એકચ્યુઅલી ડબલ બંધથી જોડાયેલો હતો, એટલે એમાં કાર્બન sp3 સંકરણમાં હતો. જ્યારે સમચતુષ્ફલકીય ઓક્સાઇડ બની ગયો ત્યારે એમાં આ જે કાર્બન જે છે એ કાર્બન sp3 સંકરણમાં જતો રહ્યો. sp2 માંથી સંકરણ કયું થયું? આ કાર્બનમાં sp2 સંકરણ હતું, એમાંથી sp3 સંકરણમાં ફેરવાઈ ગયો. અણુ જે સમતલીય હતો એમાંથી સમચતુષ્ફલકીય બની ગયો. આ પ્રક્રિયા તબક્કો ધીમો હતો. હવે શું થશે ભાઈ? કે ભાઈ પ્રક્રિયા માધ્યમમાંથી તબક્કા 2 માં શું થશે ભાઈ? પ્રક્રિયા માધ્યમમાંથી H+ ઝડપથી જોડાઈ જશે. ક્યાં જોડાશે ભાઈ ઝડપથી? H+ આ O- સાથે ઝડપથી શું થઈ જશે? જોડાઈ જાય છે અને યોગશીલ નિપજ આપે છે. C ઉપર NU, A, B અને OH તટસ્થ વીજભાર વગરની યોગશીલ નિપજ મળે છે. એટલે આ યોગશીલ નિપજમાં 2 વસ્તુ ઉમેરાઈ. કઈ 2 વસ્તુ ઉમેરાઈ? એક તો આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કાર્બન સાથે NU જોડાયો અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયો અને આ રીતે આપણને યોગશીલ નિપજ મળે છે. તો બરાબર યાદ રાખો દોસ્તો, આ સમતલીય અણુ હતો, NU ઉપર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક NU માઈનસ એ આ ઇલેક્ટ્રોન અનુરાગી કાર્બન પ્રક્રિયક ઉપર હુમલો કરે છે. પરિણામે એ NU આ કાર્બન ઉપર સમતલને લંબ રૂપે NU જોડાય છે. પરિણામે આકાર સમતલમાંથી સમચતુષ્ફલકીય બની જાય છે. કાર્બનમાં સંકરણ sp2 માંથી sp3 માં થઈ જાય છે અને પછી પ્રક્રિયા માધ્યમમાંથી જે H+ જે છે એ પેલા O- સાથે ઝડપથી જોડાઈને તટસ્થ યોગશીલ નિપજ આપણને બનાવે છે. ક્લિયર દોસ્તો? ચલો હવે આની બીજી વાત કરવાની છે આપણે, પ્રતિક્રિયાત્મકતા. બીજો ટોપિક છે પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતામાં શું કરીશું ભાઈ આપણે? તો પ્રતિક્રિયાત્મકતામાં કોણ ઝડપથી પ્રક્રિયા કરશે, કોણ ધીમેથી પ્રક્રિયા કરશે, એની આપણે વાત કરવાની છે. તો અવકાશીય અવરોધ અને ઇલેક્ટ્રોનીય અસર. અવકાશીય અવરોધ અને ઇલેક્ટ્રોનીય અસર ને આધારે આલ્ડીહાઇડ અને કીટોનમાં કોણ વધુ પ્રતિક્રિયાત્મક થશે એ તમે નક્કી કરી શકો છો. બરાબર છે? એટલે આ 2 અસરના કારણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ ને કારણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જે છે એ આલ્ડીહાઇડ
માં કીટોનની સરખામણીએ સરળતાથી થાય. કોઈ કે કેમ સાહેબ એવું થયું? આલ્ડીહાઇડ કેમ સરળતાથી પ્રક્રિયા કરે છે? તો આલ્ડીહાઇડમાં આ કાર્બોનિલ કાર્બન સાથે માત્ર એક જ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે, જ્યારે કીટોનમાં આ કાર્બોનિલ કાર્બન સાથે બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. આ આલ્ડીહાઇડ છે, આ કીટોન છે. ચલો, આમાં કાર્બન સાથે એક જ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હતી Nu- સરળતાથી આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કાર્બન ઉપર સરળતાથી હુમલો કરી શકે છે. એટલે અહીંયા અવકાશીય અવરોધ કેવો છે ભાઈ? ઓછો છે. કેમ ભાઈ? કારણ કે એક જ આર છે, અહીંયા બે આર છે, એટલે અહીંયા અવકાશીય અવરોધ વધુ છે. બોલો, અવકાશીય અવરોધ વધુ હોવાથી જેમ અહીંયા Nu ઈઝીલી આ C સાથે આક્રમણ કરી શકે છે, એમ અહીંયા Nu આની સાથે ઈઝીલી આક્રમણ કરી શકશે નહીં. કારણ કે બે આલ્કાઇલ સમૂહને કારણે પેલા કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન અનુરાગીતા ઘટે છે. પરિણામે બે આલ્કાઇલ સમૂહ જે છે એ કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન અનુરાગીતા ઘટાડે છે. આથી પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. પ્રતિક્રિયાત્મકતા શું થાય ભાઈ? ઘટે છે. કોની ભાઈ? કીટોનની. કારણ કે કીટોનમાં રહેલા બે આલ્કાઇલ સમૂહ જે છે એ કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન અનુરાગીતાને શું કરે છે ભાઈ? ઘટાડે છે. અનુરાગીતાને ઘટાડે છે અને પરિણામે પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. અવરોધ ઓછો છે માટે Nu સરળતાથી કાર્બન ઉપર, કયા કાર્બન? કાર્બોનિલ કાર્બન કે કાર્બોનિલ કાર્બન ઉપર હુમલો કરી શકે છે. આથી આલ્ડીહાઇડ ની પ્રતિક્રિયાત્મકતા કેવી છે ભાઈ? વધુ છે. કોના કરતા? કીટોન કરતા. ઓકે, ક્લિયર? તો આ થઈ ગઈ તમારી પ્રતિક્રિયાત્મકતા. એને આધારે તમારે વાત કરવી હોય કે ભાઈ કોની પ્રતિક્રિયાત્મકતા વધારે ઓછી, તો એક વસ્તુ તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ પ્રતિક્રિયાત્મકતાનો આધાર જે છે એ કોની ઉપર રહેલો છે એ જોઈએ. એ પહેલા એક આપણે નાનકડો કોયડો આપણે લઈ લઈએ. કોયડો જે છે 12.3. પ્રશ્ન આવો છે કે ભાઈ પ્રોપેનલ અને બેન્ઝાલ્ડિહાઇડ માં કોણ વધુ પ્રતિક્રિયાત્મક છે? તો કે ભાઈ પ્રોપેનલ પણ આલ્ડીહાઇડ છે, બેન્ઝાલ્ડિહાઇડ પણ આલ્ડીહાઇડ છે, તો કે બેમાંથી કોણ વધુ પ્રતિક્રિયાત્મક હશે? તો એક વસ્તુ તો છે કે ભાઈ જે ઇલેક્ટ્રોન અનુરાગીતા ઘટાડે છે, જેમાં સંસ્પંદન થાય છે અને સંસ્પંદનને કારણે ઇલેક્ટ્રોન અનુરાગીતા ઘટે છે, એટલે આમાં સંસ્પંદનને કારણે ઇલેક્ટ્રોન અનુરાગીતા ઘટે છે, એટલે આની પ્રતિક્રિયાત્મકતા શું થાય છે ભાઈ? ઓછી છે. અથવા બીજી રીતે બી કહેવું હોય,
અવકાશીય અવરોધ ઉપરથી પણ તમારે વાત કરી તો કરી શકો કે અહીંયા ભાઈ અવકાશીય અવરોધ ઓછો છે પ્રોપેનોલમાં અને આમાં અવકાશીય અવરોધ વધારે છે, એટલે પ્રોપેનોલ કરતા બેન્ઝાલ્ડિહાઇડ ઓછો પ્રતિક્રિયાત્મક છે. કોણ ઓછો પ્રતિક્રિયાત્મક છે ભાઈ? બેન્ઝાલ્ડિહાઇડ. કેમ ભાઈ? તો જુઓ બે રીતે આપણે શબ્દ વાપરીએ. આ પ્રોપેનોલ જે છે એ પ્રોપેનોલમાં અવકાશીય એક તો પહેલા તો સંસ્પંદન થતું નથી, આમાં સંસ્પંદન થતું નથી. બીજી વસ્તુ એમાં અવકાશીય અવરોધ ઓછો છે, માટે Nu માઈનસ ઈઝીલી શું કરશે ભાઈ? Nu માઈનસ ઈઝીલી આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કાર્બન ઉપર સરળતાથી હુમલો કરે છે, માટે આની પ્રતિક્રિયાત્મકતા વધુ. જ્યારે આલ્ડીહાઇડમાં શું થાય છે ભાઈ? આ રીતે, એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડમાં બેન્ઝીન ઉપર કયો ગ્રુપ લાગે ભાઈ? CHO. આ બેન્ઝાલ્ડિહાઇડ છે, બરાબર છે? બેન્ઝાલ્ડિહાઇડ છે. હવે શું થાય છે ભાઈ? સંસ્પંદન થાય છે. જો સંસ્પંદનમાં શું થાય છે કે આ કાર્બન નો દ્વિબંધ, આ દ્વિબંધ અહીંયા ખસે છે. આ દ્વિબંધ શું થઈ ગયો? અહીંયા આવી ગયો, એટલે આ કાર્બન સાથે બરોબર. અને શું થશે ભાઈ? O માઈનસ અહીંયા H જશે અને અહીંયા H પ્લસ થશે. આ બરાબર છે? દ્વિબંધ અહીંયા ખસ્યો, અહીંયા દ્વિબંધમાંથી અહીંયા પછી હું દ્વિબંધ રાખું તો કાર્બન 5 બંધ બનાવે. અહીંયા દ્વિબંધ તૂટી ગયો, ઋણ વીજભાર આવ્યો અને ધન વીજભાર બેન્ઝીન ચક્રમાં ગયો. એટલે અહીંયા શું થાય છે ભાઈ? આ જે કાર્બન ઉપર જે ઇલેક્ટ્રોન અનુરાગિતા જે હોવી જોઈએ એ શું થાય છે? કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન અનુરાગિતા અથવા તો ધ્રુવીયતા શું કરે છે ભાઈ? એ ઘટાડે છે. એટલે બેન્ઝાલ્ડિહાઇડમાં સંસ્પંદન ને કારણે આ CO સમૂહની એટલે કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતા ઘટે છે. આથી પ્રતિક્રિયાત્મકતા પણ શું થાય છે ભાઈ? ઘટે છે. પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. ક્લિયર દોસ્તો? તો પ્રતિક્રિયાત્મકતાનો આધાર જે છે એ CO બંધની ધ્રુવીયતા ઉપર, ધ્રુવીયતા અહીંયા સંસ્પંદનને કારણે ઘટી ગઈ, પ્રતિક્રિયાત્મકતા ઘટી ગઈ, અથવા અવકાશી અવરોધ વધે તો પણ પ્રતિક્રિયાત્મકતા શું થાય ભાઈ? ઘટે છે. પ્રતિક્રિયાત્મકતા શું થાય? ઘટે છે. ચાલો હવે આપણે આને રિલેટેડ આ પ્રતિક્રિયાત્મકતાને અનુરૂપ આપણે લખાણ સંબંધિત પ્રશ્ન જોવો છે મારે. લખાણ સંબંધિત પ્રશ્ન 12.4. ચાલો પ્રતિક્રિયાત્મકતા માટે યાદ રાખો ફરીથી. પ્રતિક્રિયાત્મકતાનો આધાર કોની પર છે ભાઈ? એક તો અવકાશી અવરોધ અને ઇલેક્ટ્રોનીય અસર.
ને કારણે આલ્ડીહાઇડ ની પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતા કેવી જ ભાઈ વધુ છે. બીજી વસ્તુ, જેમ કાર્બનની સંખ્યા વધે અથવા આલ્કાઇલ સમૂહ ની સંખ્યા વધે તેમ પ્રતિક્રિયાત્મકતા વધે. તો આટલી વસ્તુ તમને યાદ રહે તો તમે ઈઝીલી લખાણ સંબંધિત પ્રશ્ન તમે સોલ્વ કરી શકો છો. દાખલા તરીકે 12.4 એમાં તમને આવું કીધેલું છે. એકમાં પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ઇથેનોલ, પ્રોપેનોલ, પ્રોપેનોન અને બ્યુટેનોન. શું કરીશું ભાઈ? પ્રતિક્રિયાત્મકતા નો ચડતો ક્રમ. તો એનો કે જેની પ્રતિક્રિયાત્મકતા ઓછી હશે એને પહેલા લખીશું, જેની વધારે હશે એને છેલ્લે લખીશું. હવે એક તો વસ્તુ ખબર પડી કે કીટોન કરતા આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા વધારે છે એટલે આલ્ડીહાઇડને હું છેલ્લે લખીશ ભાઈ. ફિક્સ થઈ ગયું. ચલો, એટલે પહેલા શું હશે ભાઈ? કીટોન આવશે. એમાં પહેલા બ્યુટેનોન, પ્રોપેનોન અને બ્યુટેનોન માં પ્રોપેનોન માં કાર્બનની સંખ્યા ઓછી અથવા આમાં કાર્બનની સંખ્યા વધે એમ પ્રતિક્રિયાત્મકતા, કાર્બનની સંખ્યા વધે એમ પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. બોલો કોનામાં કાર્બનની સંખ્યા વધારે? આમાં. એટલે આની પ્રતિક્રિયાત્મકતા ઓછી, આની પ્રતિક્રિયાત્મકતા વધારે થઈ ગઈ. આમાં 3 કાર્બન, આમાં 4 કાર્બન, આ બે કીટોન આવી ગયા. હવે આલ્ડીહાઇડ છે, આ બે ઇથેનોલ અને પ્રોપેનોલ આલ્ડીહાઇડ છે. બોલો એમાં પ્રોપેનોલમાં કાર્બનની સંખ્યા વધારે એટલે ઇથેનોલ અને પ્રોપેનોલમાં કાર્બનની સંખ્યા ઓછી માટે આમાં પ્રતિક્રિયાત્મકતા વધારે, આમાં કાર્બનની સંખ્યા વધારે, આની પ્રતિક્રિયાત્મકતા ઓછી. તો પહેલા બે આ કીટોન છે, પછી આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડની વધારે, કીટોનમાં અને આલ્ડીહાઇડમાં જેમ કાર્બનની સંખ્યા વધારે હોય એમ પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. ચલો, આવું જ બીજી વસ્તુ છે તમારે બેન્ઝાલ્ડીહાઇડ, પછી પેરાટોલ્યુઆલ્ડીહાઇડ, પછી બેન્ઝાલ્ડીહાઇડ અને પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ. આમને પણ પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવવા છે. તો શું થશે ભાઈ? પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ બેન્ઝાલ્ડીહાઇડ, પેરાટોલ્યુઆઇડ, પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ અને એસિટોફિનોન છે. અહીંયા એસિટોફિનોન. ચલો શરૂઆત કરીએ. તો કે ભાઈ આમાં એસિટોફિનોન જે છે બેન્ઝીન ઉપર COCH3 એમાં કદ મોટું છે એટલે પહેલા એસિટોફિનોન નું કદ સૌથી મોટું હોવાથી એની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી. અથવા તો પહેલા તો કીટોન આવશે. આ બધા આલ્ડીહાઇડ છે, આ કીટોન છે એટલે કીટોનની પ્રતિક્રિયાત્મકતા આલ્ડીહાઇડ કરતા કેવી હોય? ઓછી હોય. એની પહેલા સૌથી ઓછી કરી દીધી મેં કીટોનની. ચલો નંબર 2, પછી આલ્ડીહાઇડ આવશે. એમાં આ પહેલા પેરાટોલ્યુ આલ્ડીહાઇડ આવે, પછી આવશે પેરાનાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ
અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા કોની હશે ભાઈ? આ બધામાં બેન્ઝાલ્ડિહાઇડની પહેલા આવશે. કીટોન કરતા આ કીટોન છે, આ આલ્ડીહાઇડ છે, એટલે કીટોન કરતા આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. ક્લિયર ભાઈ? અને છેલ્લે પેરા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. તો આ થઈ ગયો તમારો પ્રતિક્રિયાત્મકતાનો શું થઈ ગયો ભાઈ? ક્રમ થઈ ગયો. બરોબર છે? પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ થઈ ગયો. હવે આપણે શું કરવું છે ભાઈ? બધી યોગશીલ પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરવાની છે. કેન્દ્રાનુરાગી યોગશીલ અને કેન્દ્રાનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયાઓની આપણે વાત કરીએ. શું કીધું ભાઈ? આપણે કઈ પ્રક્રિયાઓ જોવી છે? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ અને કેન્દ્રાનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયાઓ. ચલો શરૂઆત કરીએ. પહેલામાં પહેલા HCN હાઇડ્રોજન સાયનાઇડ. હાઇડ્રોજન સાયનાઇડ HCN સાથેની યોગશીલ પ્રક્રિયા કેવી? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. ચાલો શરૂઆત કરીએ આપણે પહેલા કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનની તમે HCN સાથે પ્રક્રિયા કરશો ને તો સાયનોહાઇડ્રીન મળે. કોની સાથે પ્રક્રિયા કરવાની છે ભાઈ? આની આલ્ડીહાઇડ અને કીટોન ની HCN સાથેની યોગશીલ પ્રક્રિયાથી આપણે કઈ નિપજ મળે? યોગશીલ પ્રક્રિયાથી સાયનોહાઇડ્રીન નિપજ મળે છે. સાયનોહાઇડ્રીન નિપજ મળે છે ભાઈ. હવે આ પ્રક્રિયા જે છે એ શુદ્ધ HCN તમે લેશો તો પ્રક્રિયા ધીમી છે. એટલે આપણે આ પ્રક્રિયા જે છે બેઝની હાજરીમાં કરીશું. એટલે શુદ્ધ HCN લેશો તો આ પ્રક્રિયા કેવી છે ભાઈ? ધીમી છે. આ પ્રક્રિયા શુદ્ધ HCN સાથે ધીમી છે. આથી આ પ્રક્રિયા બેઝની હાજરીમાં કરવામાં આવે છે. બેઝ NaOH OH માઇનસ ની હાજરીમાં કરવામાં આવે છે. ચાલો કેવી રીતે ભાઈ? તો પહેલામાં પહેલા આપણે HCN જે છે એ HCN ની OH માઇનસ બેઝ સાથે પ્રક્રિયા કરીએ. HCN ની OH માઇનસ સાથે બેઝ સાથે પ્રક્રિયા કરશો તો CN માઇનસ બનશે વત્તા H2O. આ જે CN માઇનસ બને એ શું છે ભાઈ? પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. આ પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પેલા કાર્બોનિલ સમૂહના કાર્બન ઉપર હુમલો કરવાનો છે. એ જે બન્યો આ CN માઇનસ જેને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહીશું એ પેલા કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે. આ રીતે જો આમ લખું છે એટલે આ આલ્ડીહાઇડ પણ કહેવાય અથવા કીટોન છે.
એની સાથે કોણ જોડાય છે ભાઈ? Nu માઇનસ Cn માઇનસ જોડાય છે. યોગશીલ પ્રક્રિયા થાય છે ભાઈ. અને યોગશીલ પ્રક્રિયાને કારણે શું થશે ભાઈ? જુઓ, આ એમ છે, આ O માઇનસ અને આ Cn જે છે એ કાર્બોનિલ કાર્બન સાથે જોડાઈ ગયું, માઇનસ અહીંયા આવી ગયું. બરાબર છે? સમચતુષ્ફલકીય નિપજ બની ભાઈ, સમચતુષ્ફલકીય નિપજ બની. અને પછી આ સમચતુષ્ફલકીય નિપજની H પ્લસ જે પ્રક્રિયા દરમિયાન જે H પ્લસ ઉત્પન્ન થાય છે એ H પ્લસ ઝડપથી શું થઈ જશે ભાઈ? જોડાઈ જાય છે. બીજા તબક્કામાં H પ્લસ આ O માઇનસ સાથે જોડાઈ જાય છે એટલે અહીંયા OH, અહીંયા Cn બની ગયું. સાયનોહાઇડ્રીન નિપજ બની ગઈ. શું બન્યું ભાઈ? આ સાયનોહાઇડ્રીન આપણે કીધું ને, સાયનોહાઇડ્રીન નિપજ બને છે. આ સાયનોહાઇડ્રીન નિપજની પાણી અને HCl વડે જળ વિભાજન કરશો તો તમને પાછા શુદ્ધ સ્વરૂપમાં તમે જળ વિભાજન કરશો ને તો જ્યાં Cn હશે ત્યાં COOH થઈ જાય, એમોનિયા છૂટું પડે, એ એમોનિયા આ HCl સાથે સંયોજાઈ અને NH4Cl બનાવશે. એટલે શું થશે ભાઈ? જ્યાં Cn છે ત્યાં શું આવી જશે? COOH ગ્રુપ દાખલ થાય. શું દાખલ થાય ભાઈ? COOH. એટલે યાદ રાખો, Cn નું જ્યારે પણ આપણે આવી આગળ પ્રક્રિયા આવશે, જ્યારે પણ Cn નું જળ વિભાજન કરશો તો જ્યાં Cn હશે ત્યાં શું આવી જશે? COOH આવી જાય. Cn ની જગ્યાએ શું થઈ જાય? COOH. એક ઉદાહરણ લઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. જુઓ, દાખલા તરીકે અહીંયા જો, અહીંયા R અને અહીંયા H લખું તો આલ્ડીહાઇડ થઈ ગયું, H અને R લખું તો આલ્ડીહાઇડ, બંને જગ્યાએ R લખું તો કીટોન થાય. એટલે હું શું કરું છું? R ની જગ્યાએ CH3 લખું છું, H બોલો, આ ઇથેનોલ થઈ ગયો. ઇથેનોલ પ્રચલિત નામ એસિટાલ્ડીહાઇડ. ચલો, એની HCN સાથે પ્રક્રિયા કરીએ બેઝની હાજરીમાં, OH માઇનસની હાજરીમાં. આની જેમ જ બોલો શું થશે? H જે છે એ આ O સાથે જોડાશે, Cn ક્યાં જોડાશે ભાઈ? C સાથે જોડાશે. Cn ક્યાં જોડાશે ભાઈ? C સાથે જોડાય. બરાબર, ડાયરેક્ટ જ આપણે કરીએ. આ H પ્લસ અહીંયા જશે, Cn માઇનસ અહીંયા, આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે માઇનસ પ્લસ સાથે પ્લસ માઇનસ સાથે જોડાઈ ગયું અને બની ગયું તમારું પહેલાં CH3, CH, OH અને Cn, ઇથેનોલ સાયનોહાઇડ્રીન. અને આ ઇથેનોલ સાયનોહાઇડ્રીન નું તમે જળ વિભાજન કરો, બરાબર છે? 2H2O વત્તા HCl સાથે જળ વિભાજન કરશો તો NH4Cl જતું રહેશે અને જ્યાં Cn હશે, જ્યાં Cn હોય ત્યાં શું આવી જશે ભાઈ? COOH. આ લેક્ટિક એસિડ બની ગયો, લેક્ટિક એસિડ. બરાબર છે? આનું IUPAC નામ આપવું હોય તો 3 કાર્બનની શૃંખલા છે, બીજા નંબરના કાર્બન ઉપર OH છે, 2 હાઇડ્રોક્સી 3 કાર્બનની શૃંખલા, પ્રોપેન પાછળ COOH, પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ થઈ ગયું. તો આવું પરિવર્તન પણ પૂછાય છે. ઇથેનોલમાંથી પ્રોપેનોઇક એસિડ બનાવો. ક્લિયર ભાઈ? તો આ થઈ ગઈ તમારી. તમે અહીંયા H ની જગ્યાએ તમે શું કરી શકો ભાઈ? H ની જગ્યાએ અહીંયા તમે CH3 લઈ લેશો તો તમારા માટે કીટોન થઈ ગયું. H અહીંયા, અહીંયા
CH3 CCH3 OH અને CN. આ છે પ્રોપેનોન, કીટોન છે. આ બન્યું પ્રોપેનોન સાયનોહાઇડ્રીન અને પછી એનું જળ વિભાજન કરવાની જેમ. તો જ્યાં CN છે ત્યાં શું આવશે ભાઈ? COOH. CH3 CH3 OH COOH. 2 મિથાઇલ, બીજા ઉપર હાઇડ્રોક્સી છે, 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. તો આ HCN સાથેની યોગશીલ પ્રક્રિયાની વાત કરી. ચલો, આ જ પ્રમાણે આપણે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટો સાથેની યોગશીલ પ્રક્રિયાની આપણે વાત કરવી છે. ચલો, બીજી કઈ પ્રક્રિયા છે ભાઈ આપણી? સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ NaHSO3 સાથેની યોગશીલ પ્રક્રિયા. ચલો, આગળ જે પ્રમાણે HCN માટે કરી સેમ ટુ સેમ આપણે વાત કરીએ છીએ. જુઓ, આ CO આલ્ડીહાઇડ અથવા કીટોન છે. આલ્ડીહાઇડ અથવા કીટોન છે. એની કોની સાથે પ્રક્રિયા કરવી જ ભાઈ? NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા કરીએ છીએ. ચલો, તો શું થશે ભાઈ? તમને બધાને ખબર છે કે ભાઈ આમાં કાર્બોનિલ કાર્બન ઉપર આ ધન વીજભાર હોય, આ ઋણ વીજભાર હોય, Na પ્લસ હોય, બાકી બધું માઇનસ હોય. તો આ Na કોની સાથે જોડાશે? ઓક્સિજન સાથે જોડાશે. O સાથે Na આવ્યું અને C સાથે આ HSO3 અથવા SO3H અથવા SO2H આમ પણ તમે લખી શકો. આખું HSO3 અથવા SO3H ના લખવું હોય, HSO3 આખું લખી નાખો. HSO3 લખો એટલે કે SO3H લખો અથવા OSO2H લખો. વસ્તુ એકની એક જ છે. એમાં પ્રોટોન સ્થાનાંતર થાય છે. પ્રોટોન સ્થાનાંતર. ચલો, પ્રોટોન સ્થાનાંતરમાં શું થશે ભાઈ? આ જે H જે છે એ અહીંયા આવશે અને Na અહીંયા જતો રહેશે. OSO3 અહીંયા Na આવ્યો અને અહીંયા OH. Na ની સાથે શું આવી ગયું ભાઈ? H આવી ગયું અને યોગશીલ નિપજ આપણને મળી બાયસલ્ફાઇટો. બાયસલ્ફાઇટ યોગશીલ નિપજ જે સ્ફટિકમય હોય છે, જે પાણીમાં કેવી હોય ભાઈ? દ્રાવ્ય છે. અને આ પાણીમાં દ્રાવ્ય હોવાથી તમે શું કરશો ભાઈ? એનું ખનિજ એસિડ એટલે ખનિજ એસિડ HCl છે,
HNO3 છે, H2SO4 છે, એની હાજરીમાં જળ વિભાજન કરો તો શું થશે ભાઈ? તમને પાછો શુદ્ધ સ્વરૂપમાં આલ્ડીહાઇડ અને કીટોન બને. શુદ્ધ સ્વરૂપમાં આપણે જે આલ્ડીહાઇડ કે કીટોન લીધો તો એ શુદ્ધ આલ્ડીહાઇડ કે કીટોન પાછો મળે. દૂર શું થાય ભાઈ? આ HCl સાથે પ્રક્રિયા તો આ NaCl, આ Na અને આ Cl ગયો, આ H બાકી છે, આ H બરોબર, આ બીજો H, બે H અને આ એક O, H2O, અને અહીંયા બાકી શું રહ્યું ભાઈ? SO2. બાકી શું રહ્યું ભાઈ? SO2. એટલે NaCl પાણી અને SO2 શું થાય ભાઈ? દૂર થાય છે. શુદ્ધ સ્વરૂપમાં આપણને આલ્ડીહાઇડ અથવા કીટોન મળી ગયું. તો આ પદ્ધતિ શુદ્ધિકરણ માટે પણ વપરાય છે. એટલે યાદ રાખો, આ પદ્ધતિ કોના માટે વપરાય છે ભાઈ? આ પદ્ધતિ આલ્ડીહાઇડ અને કીટોન ના શુદ્ધિકરણ માટે અને અલગીકરણ માટે ઉપયોગી છે. શુદ્ધિકરણ અને અલગીકરણ માટે ઉપયોગી છે. બરાબર. તમારે ઉદાહરણ લેવું તો તમે ઉદાહરણ લઈ શકો છો ભાઈ. હવે યાદ રાખજો કે આમાં શું થાય છે? આલ્ડીહાઇડ, મોટાભાગના આલ્ડીહાઇડ સંયોજનો સંતુલન સ્થિતિમાં જમણી બાજુએ હોય છે અને કીટોનમાં ડાબી બાજુએ હોય છે. બરાબર. અવકાશીય અસરને કારણે સંતુલનની સ્થિતિ મોટાભાગના આલ્ડીહાઇડ સંયોજન માટે સંયોજનો ડાબી બાજુએ છે. મોટાભાગના આલ્ડીહાઇડ સંયોજનો કઈ બાજુ હોય છે ભાઈ? આલ્ડીહાઇડ સંયોજનો જમણી બાજુ હોય છે અને કીટોન સંયોજનો ડાબી બાજુ હોય છે. એટલે શું થાય ભાઈ? આલ્ડીહાઇડમાં નિપજ મળે છે, કીટોનમાં મળે નહીં. એ આમ થાય છે, ડાબી બાજુ પાછી પ્રક્રિયા ખસે છે. સંતુલન બતાવે ને, સામ સામે જે તીર છે આ સંતુલનની નિશાની છે. એટલે આલ્ડીહાઇડમાં જમણી બાજુ સંતુલન ખસે છે, કીટોનમાં ડાબી બાજુ ખસે છે. તમે અહીં બરાબર યાદ રાખો. ઉદાહરણ તમારે લેવા હોય તો ઉદાહરણ પર તમે લેવા હોય તો લઈ શકો છો. દાખલા તરીકે તમારે આ એક વાત CH3, આ એસિટાલ્ડીહાઇડ છે, બસ એની NaHSO3 સાથે પ્રક્રિયા કરો તો NaO સાથે આવશે, NaO સાથે અહીંયા OSO2H, પછી પ્રોટોન સ્થાનાંતર, એટલે આ Na અહીંયા જશે, H અહીંયા આવશે, અહીંયા H એટલે OH, અહીંયા OSO2Na, અને પછી આની HCl ની હાજરીમાં જળ વિભાજન કરો તો શું થાય? મૂળ આલ્ડીહાઇડ CH3CHO એમને પાછા મળશે. આ NaCl જશે, આ એક H, બીજો H, બે H અને અહીંયાથી એક O ગયો અને આ SO2, એટલે NaCl SO2 અને પાણી છૂટું પડશે. આપણે આ શું મળ્યું ભાઈ? શુદ્ધ
આલ્ડીહાઇડ મળ્યું, શુદ્ધ ઇથેનોલ અથવા તો એસિટાલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ મળી ગયું. એટલે શુદ્ધિકરણ માટે વાપરી શકો. ક્લિયર? તમે આ જ પ્રમાણે કીટોન તમે લો, કીટોન, એસીટોન માટે પણ વાત કરી શકો છો. જેમ અહીંયા એને આવ્યું, બાકી એ જ પ્રમાણે SO3H, ONA, OSO2H, પછી પ્રોટોન સ્થાનાંતર, તો શું થશે ભાઈ? OH, OSO2Na, અને પછી HCl, જળ વિભાજન, તો આપણને શુદ્ધ સ્વરૂપમાં એસીટોન પાછો મળશે, વત્તા NaCl, SO2 અને પાણી. આ એસીટોન મળી ગયો પાછો. કયા સ્વરૂપે મળ્યો ભાઈ? શુદ્ધ સ્વરૂપે મળ્યો. આ શુદ્ધ હતો. તો આ તમને બધી હું એક્સ્ટ્રા બધી પ્રક્રિયાઓ લખાવું છું તમારી ચોપડીમાં. આ બધી પ્રક્રિયાઓ નથી. આપણે આગળ HCl માં પણ પ્રક્રિયા લખી. આ બીજી જે છે NaHSO3 ની યોગશીલ પ્રક્રિયા પણ આપણે ઉદાહરણ આપ્યા. એ જ પ્રમાણે ગિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા ત્રીજી, ચલો ગિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા તમે 11મા ચેપ્ટરમાં ભણી ગયા ભાઈ. ગિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયાઓ. તમને બધાને યાદ છે એમાં કે ભાઈ ફોર્માલ્ડીહાઇડ ની ગિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો 1 ડિગ્રી આલ્કોહોલ મળતો હતો. ફોર્માલ્ડીહાઇડ સિવાયના નો તમે કોઈ પણ આલ્ડીહાઇડ લેશો તો એની ગિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો 2 ડિગ્રી આલ્કોહોલ મળે. અને કીટોનની ગિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા હતા આપણને શું મળતું હતું ભાઈ? 3 ડિગ્રી. આપણે ઓલરેડી ડિટેલમાં પ્રકરણ 11માં ભણી ગયા. બરાબર, આખું પ્રક્રિયાઓ સમીકરણ લખીને તમને બતાવેલું. ચલો પછી આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ. આલ્કોહોલ સંયોજનો સાથેની યોગશીલ પ્રક્રિયા. આલ્કોહોલ સંયોજન સાથેની યોગશીલ પ્રક્રિયા બહુ મજાનું છે. ચલો એમાં શું કરીશું ભાઈ? આપણે આલ્ડીહાઇડ લઉં છું. જો RCHO આ થઈ ગયું તમારું આલ્ડીહાઇડ. એ આલ્ડીહાઇડની આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ. મોનોહાઇડ્રિક એટલે ભાઈ એક OH હોય, એક જ હોય છે ને, એટલે એને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહીશું. મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે આપણે યોગશીલ પ્રક્રિયા કરીએ. યોગશીલનો અર્થ આપણે અગાઉ કીધું એ પ્રમાણે બધા જેની જોડે પ્રક્રિયા કરશે પદાર્થ આખો ને આખો અંદર શું થઈ જાય ભાઈ? ઉમેરાઈ જાય. જો આ
CH આ O સાથે R ડેશ ગયો અને આ OH સમૂહ જોડાઈ ગયો. બરાબર છે ભાઈ. R ડેશ O સાથે ગયો, OH C સાથે જોડાઈ ગયો અને હેમી એસિટાલ બની ગયું. હેમી એસિટાલ. ચલો આની ફરીથી તમે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો. HCl ની હાજરીમાં HCl વાયુ, HCl વાયુની હાજરીમાં ફરીથી R ડેશ OH મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશો તો શું થશે ભાઈ? પાણી દૂર થઈ જશે. જો આ H અને આ OH પાણી દૂર થઈ ગયું અને આ R ડેશ આ O સાથે જોડાઈ ગયો. RCHOR ડેશ OR ડેશ. આ જેમ હેમી એસિટાલ છે એમ સામે શું બની ગયું ભાઈ? એસિટાલ. એસિટાલ કહેવાય અથવા તો એને બીજું નામ છે જેમ ડાય આલ્કોક્સી. જેમ ડાય આલ્કોક્સી એસિટાલ. ક્લિયર ભાઈ? તમે આમાં ઉદાહરણ પણ તમારે આપવું તો તમે આપી શકો છો. આ રીતે દાખલા તરીકે જુઓ. બરાબર, હું આની જગ્યાએ CH3 લઉં છું. આ ઇથેનોલ. R ડેશની જગ્યાએ બદલી નાખું છું. CH3 CH2OH લઈશું. ઇથેનોલ. ઇથેનોલ બરાબર છે. મોનોહાઇડ્રિક છે. HCl વાયુ સાથે પ્રક્રિયા કરીએ તો આની જેમ જ આ CH3 એની જગ્યાએ છે, H એની જગ્યાએ છે, આ O સાથે H જશે અથવા તો આ OH અહીંયા જોડાઈ ગયો, આ OH અહીંયા જોડાઈ ગયો અને આ O સાથે આ CH2 CH3 જોડાઈ ગયો. આ હેમી એસિટાલ છે. આની ફરીથી ઇથેનોલ સાથે પ્રક્રિયા કરો તો ફરીથી પાણીનો અણુ શું થઈ જશે ભાઈ? દૂર થઈ જશે. અહીંયાથી H, અહીંયાથી OH પાણી ગયું તો બાકી શું રહ્યું ભાઈ? CH3. આ H એમને આ એમ છે OCH2CH3 અને એ જ પ્રમાણે આ O અને આ CH2CH3 CH2CH3 બની ગયું. બરાબર છે ભાઈ? એસિટાલ. આ હેમી એસિટાલ. આ એસિટાલ. ચલો ફરીથી થોડાક આગળ જઈએ. કીટોનની વાત કરી લઈએ. આ જ પ્રમાણે કીટોનની વાત કરું તો કીટોનમાં આપણે આ H ની જગ્યાએ શું લઈએ છીએ? R લઈશું. આ કીટોન છે. એની આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલને બદલે ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે હું પ્રક્રિયા કરું છું. CH2OH CH2OH. આ શું છે? ઇથેન 1,2 ડાયોલ છે. બે OH છે. ઇથેન 1,2 ડાયોલ. આ ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે. બે OH વાળો. ઉપર એક OH વાળો લીધો મોનોહાઇડ્રિક. આ ડાયહાઇડ્રિક છે. ચલો એની સાથે આપણે પ્રક્રિયા કરીએ HCl વાયુની હાજરીમાં તો શું થશે ભાઈ? પાણીનો અણુ દૂર થઈ ગયો. જુઓ પાણી ક્યાંથી ગયું? આ બે H અને આ O. પાણી દૂર થઈ ગયું ભાઈ અને ચક્રીય કેટાલ બની ગયું. આ એસિટાલ છે. R O જો આ H2 કા OCH2 અને આ બાજુ પણ OCH2 CH2 થઈ ગયું ભાઈ. આને શું કહીશું આપણે? ઇથિલિન ગ્લાયકોલ કીટાલ.
ઇથિલિન ગ્લાયકોલ કીટાલ ચક્રીય છે, આ ચક્રીય થઈ ગયું, આ ચક્રીય થઈ ગયું. અને પછી તમે એનું શું કરો ભાઈ, એસિડની હાજરીમાં જળ વિભાજન કરો. H+ ની હાજરીમાં જળ વિભાજન કરશો તો ફરીથી તમને એનો એ જ કીટોન મળશે અને ઇથિલિન ગ્લાયકોલ છૂટું પડશે. ઇથિલિન ગ્લાયકોલ બોલો અથવા શું કીધું ભાઈ, ઇથેન 1,2 ડાયોલ બોલો, એકનું એક જ છે. અને આ એસીટોન તમને પાછો મળી ગયો. બરાબર છે ભાઈ? એટલે તમને પાછો શુદ્ધ સ્વરૂપમાં તમે શું મેળવી શકો ભાઈ, કીટોન મેળવી શકો છો. આ કીટોન છે. શુદ્ધ સ્વરૂપમાં આપણને કીટોન મળી ગયું. તમે અહીંયા ઉદાહરણમાં R ની જગ્યાએ R બરાબર CH3 લઈ ને આખી પ્રક્રિયા ફરીથી લખી શકો. R બરાબર CH3 લેશો તો શું બની જાય ભાઈ, એસીટોન. અને પછી એ જ પ્રમાણે તમે ફરીથી અશુદ્ધ એસીટોનમાંથી તમે શુદ્ધ એસીટોન બનાવી શકો છો. ક્લિયર દોસ્તો? તો આ 4 પ્રક્રિયાઓ થઈ. હજુ પાંચમી એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની યોગશીલ પ્રક્રિયા. એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની યોગશીલ પ્રક્રિયા. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ક્લિયર દોસ્તો? તો આ યોગશીલ પ્રક્રિયાઓ તમારી થઈ ગઈ. ઓકે, મળીએ બાકીનું આવતી વખતે. બાય.